ફુવાનું નવું બાઇક વધાવી લીધું અને બપોરે કરી નાખ્યા મસ્ત મજાના કૌસા. 2 દિવસ પહેલા ફૂ નવું બાઇક લાયા હતા. હવે આપણા ઘરે બાઇક વધાવવા લઈને આવ્યા હતા. સોરી પેડાલવા આવ્યા હતા, પણ મેં કીધું લાવો ને બાઇક વધાવી દઉં. બાઇક વધાવી લીધું ને મોટા ભાઈ એક ચક્કર મારી દીધો. લાગે ને બાકી હીરા જેવો. એટલામાં તો માતાશ્રીનો ઓર્ડર આવ્યો કે બેન બા થઈ જાવ તમે તૈયાર, કેમ કે કરવાનો છે ટોકો સાફ. એ ભગવાન ક્યાં જુલુમ હે. ટોકો બીજો સાફ કરીને બપોરે ઘઉં વીણવા બેસી ગયા અને ઘઉં વીણવા માટે છે ગળપાદારથી મજૂરોને હાયર કર્યા હતા. સિસ્ટમ પાડ દેંગે. એક કટાના ઘઉં વીણીને થાકી ગયા એટલામાં તો મમ્મી બીજું કટું ખોલે છે. કામ તો કરાવે પણ સાથે સાથે સેવા પણ એવી કરે. બધાને મસ્ત મજાનું ટાઢિયું પાઈ દીધું. ગરમી એટલી પડતી હતી વરી પાસે ગુલ્ફી મંગાવી દીધી. 5 વાગે મેં મને ચા પાણી કરીને એમના ઘરે અડાડી દીધા ને હું મમ્મી અને પપ્પા નીકળી ગયા હતા માર્કેટ જવા માટે. હવે અમારી સાઈડ તો ગટર લાઈન ખોદાઈ રહી છે તો રસ્તામાં આવવા જવાની બહુ તકલીફ પડે. માર્કેટ આવવાનું મેઇન કારણ મને મમ્મીને પાણીપુરી ખાધાને વર્ષો વીતી ગયા એટલે અમારે ખાવા જવાની હતી પાણીપુરી. ત્યાં આગળ તો અમને કિંજુને મળી ગયા તો એ પાછા શું કે અબળો મસ્ત મજાની પાણીપુરી ખાઈ લીધી ને અમારા આ સાહેબને તો બાઇક ઉપર પાણીપુરી હાલવા જવું પડે છે. હવે ત્યાંથી ગયા અમે અમારા મામાના ઘરે અને બધું એક વ્લોગમાં બતાવવા જશું તો વ્લોગ મોટો થઈ જશે. તો આનો ફૂલ વ્લોગ આપણે યુટ્યુબ ચેનલની અંદર અપલોડ કરેલો, તમે એકવાર જોઈ આવજો અને ફોલો કરતા જજો. ખબર નહીં આટલા બધા વ્લોગ જોયો તો ફોલો કેમ નહીં કરતા.